સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ સુરત શહેર પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે ડીસીપી ઝોન 4 હેઠળ આવતા 6 પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું। સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું છે ત્યારે ઝોન 4 હેઠળ આવતા 6 પોલીસ મથકના પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અરજી આપી હતી। વ્યાજખોરો ભોગ બનનારાઓને ઊંચા વ્યાજે પૈસા આપી ધાકધમકીઓ આપી ઘણી વખત મકાન પડાવી લેતા હોય છે અથવા તો સોના ચાંદીના દાગીના પણ લઈ લેતા હોય છે। ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો, જેમાં સુટેક્સ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી। 1 લાખ રૂપિયા સુધીની લોન અરજદારોને કોઈપણ ગેરંટેડ વસ્તુઓ વગર આપી હતી। મોટી સંખ્યામાં લોકોએ આ લોનનો લાભ લીધો છે। સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે વ્યાજખોરોને સુરત પોલીસ છોડશે નહીં, પરંતુ તમે એક વખત પોલીસમાં તમારી ઘટના અંગે જાણ કરો। આજે ડીસીपी जोन 4 में આવતા પોલીસ સ્ટેશનો જે ખડોદરા, ઉમરા, વેસુ, અલથાન, પાંડેસરા અને અઠવા પોલીસ સ્ટેશન આવે છે, એના વ્યાજખોરોના વિરુદ્ધ એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે। આમાં ઘણા બધા લોકો આપણા અરજી લઈને આવ્યા છે। આમાં ઘણા બધા જો ગુનાઓ દાખલ થશે અને સાથોસાથ જો આ લોકો લોનના ચંગુલ પર નહીં ફસાય, કારણ કે આ લોકો ઘરમાં કોઈ બીમાર પડા હોય એના માટે આ લોકો વ્યાજ પર પૈસા લઈ લેતા હોય છે। દીકરા દીકરીનો લગ્નનો પ્રસંગ હોય યા બીમારીનો પ્રસંગ હોય એના પર લઈ લે, પછી આ જો વ્યાજખોરોના ચંગુલમાં ફસાઈ જતા હોય છે। તો અહીંયા સુટેક્સ બેંકના પૂરી ટીમ બી છે ચેરમેન શ્રી સાથે, જેમાં આ લોકો 1 લાખ તકના લોન બી 8.5% વાર્ષિક જો રેટ ઉપર વિધાઉટ એની ગારંટી આપી રહ્યા છે। જો અને લોન મેળાને બી આયોજન કરેલી છે। ઘણા બધા લોકોના લોન, કોઈ આપણા ઘરના રિપેરિંગ માટે, કોઈ ઓટો રિક્ષા રિપેરિંગ માટે, કોઈ પર્સનલ હેલ્થ માટે, કોઈ બ્યુટી પાર્લર માટે, બધા લોકો લોન બી લઈ રહ્યા છે, એના બી આપવામાં આવી રહ્યા છે। અને અમે બધાને ખાતરી આપીએ છીએ કે કોઈ પણ જો વ્યાજખોરોને અમે લોકો છોડીશ નહીં, પરંતુ આપ બધા રિક્વેસ્ટ છે આપ પોલીસ સ્ટેશનમાં જાઓ યા અમારે ઓફિસ આવો, જેથી કે અમે લોકોને ખબર પડે અને અમે કાર્યવાહી કરી શકીએ। એના બિલકુલ આપણે ટોલરેટ કરવાની બિલકુલ કોઈ જરૂરત નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।